ચેન્નઈની એક જૂની ગલીમાં, જ્યાં દરિયાની ખારી હવા સવાર સાંજ ઘરોની બારીઓ સાથે અથડાતી હતી, ત્યાં એક નાનું મકાન હતું. મકાન જૂનું હતું, પણ દિવાલો પર લાગેલો ભૂરા રંગનો પેઇન્ટ અને સામેના નાના બગીચામાં ખીલેલા ગુલાબના ક્યારા તેને જીવંત રાખતા હતા. આ ઘરમાં રહેતી હતી સાયરા, 26 વર્ષની એક એવી યુવતી જેના ચહેરા પર હંમેશા એક હળવું સ્મિત તરવરતું હતું, પણ આંખોમાં એક ન કહી શકાય એવી ઉદાસી છુપાયેલી રહેતી હતી. સાયરાની જિંદગી છેલ્લા અમુક વર્ષોમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. 3 વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં તેણે પોતાના પતિ રવિને ગુમાવી દીધો હતો. રવિ, જે તેની દુનિયાનું કેન્દ્ર હતો, જેની સાથે તેણે એક સામાન્ય પણ પ્રેમભર્યા જીવનનું સ્વપ્ન જોયું હતું, તે અચાનક ચાલ્યો ગયો. રવિના ગયા પછી સાયરાની દુનિયા જાણે થંભી ગઈ હતી, પણ તેની જવાબદારીઓ નહોતી થંભી. તે પોતાના સસરા, 58 વર્ષના રમેશજી, સાથે રહેતી હતી. રમેશજી, જેમને તે પ્રેમથી બાબુજી કહીને બોલાવતી હતી, એક સમયે હસમુખ અને જીવંત વ્યક્તિ હતા. પણ રવિની માતા, એટલે કે સાયરાના સાસુ માલતીજીના નિધન પછી, રમેશજીનું જીવન જાણે રંગહીન થઈ ગયું હતું. માલતીજીના મૃત્યુને 1.5 વર્ષ વીતી ગયું હતું. તે લાંબી બીમારી પછી આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી રમેશજીએ પોતાને ઘરની 4 દિવાલોમાં કેદ કરી દીધા હતા. પહેલાં તેઓ પોતાના મિત્રો સાથે ગપ્પા મારતા હતા, પાસેની ચાની દુકાન પર કલાકો સુધી બેસીને જૂની યાદો તાજી કરતા હતા. પણ હવે તેઓ ફક્ત પોતાના રૂમમાં ટીવીની સામે બેસી રહેતા હતા. તેમનો મનપસંદ શો હતો ક્રાઇમ ડાયરીઝ, જેમાં દરેક એપિસોડમાં કોઈને કોઈ અપરાધની કહાણી બતાવવામાં આવતી હતી. સાયરાને આ શો ક્યારેય પસંદ નહોતો આવ્યો. તેને લાગતું હતું કે આ કહાણીઓમાં હંમેશા સ્ત્રીઓ સાથે જ કંઈક ખોટું કેમ થાય છે. પણ રમેશજીને આ શો જાણે જિંદગી સાથે જોડી રાખતો હતો. સાયરાની જિંદગી પણ આસાન નહોતી. તે એક નાની પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્કની નોકરી કરતી હતી. સવારે ઘરના બધા કામો પતાવીને તે ઓફિસ જતી અને સાંજે થાકીને લોથપોથ પાછી ફરતી. ઘરની જવાબદારી, બિલ ચૂકવવા, રાશન લાવવું, બધું જ તેના ખભા પર હતું. પણ તે ક્યારેય ફરિયાદ નહોતી કરતી. કદાચ એટલા માટે કે તેની પાસે ફરિયાદ સાંભળનારું કોઈ નહોતું. સાયરાના માતા પિતાનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું. તેનો એકમાત્ર સહારો તેનો પતિ હતો જે હવે નહોતો રહ્યો. લગ્ન પહેલાં તેનો એક પ્રેમી હતો, અજય, જેની સાથે તે એક સુખી ભવિષ્યની કલ્પના કરતી હતી. પણ અજય તેને છોડી દીધી હતી અને તે ધોખાએ સાયરાના દિલમાં પ્રેમ પ્રત્યે અવિશ્વાસ પેદા કરી દીધો હતો. હવે તેના જીવનમાં ફક્ત એક જ સંબંધ બચ્યો હતો, રમેશજી સાથે. રમેશજી અને સાયરાનો સંબંધ સન્માન અને અંતરનો હતો. તેઓ એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા હતા, પણ વાતચીત બહુ ઓછી થતી હતી. સાયરા ઈચ્છતી હતી કે રમેશજી ફરીથી પહેલાની જેમ હસમુખ થઈ જાય, પણ તેને સમજાતું નહોતું કે તે કેવી રીતે તેમની જિંદગીમાં રંગ ભરી શકે. એક રાત્રે, લગભગ સવારે 2:30 વાગ્યે, સાયરા પાણી પીવા માટે રસોડામાં ગઈ. ઘરમાં સન્નાટો હતો. ફક્ત રસોડાની ટ્યુબલાઇટનો હળવો ગણગણાટ સંભળાતો હતો. ત્યારે જ ઉપરના રૂમમાંથી, જ્યાં રમેશજી સૂતા હતા, કંઈક પડવાનો અવાજ આવ્યો. સાયરા ચોંકી ગઈ. તેનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. શું રમેશજીને કંઈક થયું? શું તેઓ ઠીક છે? તે ધીમે ધીમે, અવાજ કર્યા વગર સીડીઓ ચડવા લાગી. રમેશજીનો રૂમ ઉપર હતો અને તેનો દરવાજો સહેજ ખુલ્લો હતો. સાયરાએ હળવેથી દરવાજાને ધક્કો માર્યો અને અંદર જોયું. જે તેણે જોયું, તે જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. રમેશજી પોતાના પલંગ પર બેઠા હતા. તેમના હાથમાં મોબાઈલ હતો, જેની ટોર્ચની રોશની રૂમમાં ફેલાઈ રહી હતી. તે એક વિડિયો જોઈ રહ્યા હતા. સાયરાને સમજતા વાર ન લાગી કે તેઓ શું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર તૃપ્તિ હતી અને તેમના હાથની હરકતો કંઈક એવી હતી જે સાયરાને અસહજ કરી ગઈ. પલંગ પાસે રાખેલો પાણીનો ગ્લાસ કદાચ તેમના હાથથી અથડાઈને નીચે પડી ગયો હતો, જેનો અવાજ સાયરાએ સાંભળ્યો હતો. પણ રમેશજી એટલા તલ્લીન હતા કે તેમને ન તો ગ્લાસ પડવાનો અવાજ સંભળાયો, ન તો દરવાજો ખુલવાનો. સાયરાએ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જવું જોઈતું હતું, પણ તેના પગ જાણે જામી ગયા. તે થોડી પળો સુધી ત્યાં જ ઊભી રહી. રમેશજીને જોતી રહી. તેમના ચહેરા પર અનેક પ્રકારના ભાવ આવી જઈ રહ્યા હતા, ખુશી, તડપ અને કદાચ એક ઊંડી ઉદાસી.
થોડીવાર પછી રમેશજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી બધું શાંત થઈ ગયું. તેમણે મોબાઈલ બાજુમાં મૂકી દીધો અને સૂઈ ગયા. સાયરા ધીમે ધીમે પોતાના રૂમમાં પાછી આવી. તેનું મગજ વિચારોથી ભરેલું હતું. તેને વિશ્વાસ નહોતો આવતો કે રમેશજી આવું કંઈક કરી શકે છે. પણ પછી તેણે વિચારવાનું શરૂ કર્યું. શું આમાં કંઈ ખોટું હતું? રમેશજી એક માણસ છે અને માણસની અમુક શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો હોય છે. માલતીજીના ગયા પછી છેલ્લા 1.5 વર્ષથી તેઓ એકલા છે. શું તેઓ પોતાની જરૂરિયાતોને દબાવીને જીવી શકે છે? સાયરાએ પોતાને સમજાવી કે આમાં કંઈ ખોટું નથી. ઓછામાં ઓછું તેઓ કોઈનું નુકસાન તો નથી કરી રહ્યા, પણ તેમ છતાં તેના મનમાં એક વિચિત્ર બેચેની હતી. તે વિચારવા લાગી કે શું તે રમેશજીને ફરીથી ખુશ કરી શકે છે? શું કોઈ એવો રસ્તો છે જેનાથી તેમની જિંદગીમાં ફરીથી રંગ ભરી શકાય? તે રાત્રે સાયરાએ પોતાના રૂમમાં બેસીને ઘણું વિચાર્યું. શું તે રમેશજી માટે તે સાથ બની શકે છે જે તેમની જિંદગીમાં ખાલીપાને ભરી દે? શું આ ખોટું હશે? સમાજ શું કહેશે? પણ પછી તેણે વિચાર્યું, સમાજ તો હંમેશા કંઈક ને કંઈક કહે છે.